હલો મિત્રો, તો આજ તમારું આ બીજા મિની બ્લોગમાં સ્વાગત છે. તો આપણે ટીપીલીન કારખાને જવા માટે તો નીકળી ગયા હતા. તો આપણે બેઠા છીએ. તો હમણાં આપણી ગાડી આવશે, પછી એમાં આપણે બેસી જઈશું. આપણી ગાડી આવી ગઈ ને પછી આપણે કારખાને પહોંચી ગયા ને પછી અમારું પેલું કામ પાણીના શીશા ભરવાનું. પછી પાણીના શીશા ભરી લીધા અને પછી અંદર વયા ગયા. પછી પાણીના પોગરા બેક મારી લીધા. પછી થોડું કામ કરી લીધું. પછી કામ કર્યા પછી જો અમે આવું કામ કરીએ છીએ મિત્રો. તો મિત્ર આને કહેવાય હોલંગ, અને હોલંગના બચ્ચા ફિનિશ કરીને અને અમારે એને એવડા બચ્ચા પીસ રિપેરિંગ કરવા પડે. પછી રિપેરિંગ કરી નાખી. આવડો ભાઈબંધ રિપેરિંગ કરે ને હું રિપેરિંગ કરું છું. પછી અમે જઈશું એવડો ચેક મૂકવા. ચેક મૂકીને પછી અમે તો અમારું બીજું કામ કરશું. જેમ કે આવા પાટલા પડ્યા છે એવા અમારે પાટલા લેવા જવું છે. તો હું ને મારો ભાઈબંધ ચેક લઈને નીકળી ગયા મોજ મસ્તી કરતા. તો હાલો તો પછી આપણે કારખાનાની ભઠ્ઠી આગળ પહોંચી ગયા. જો ભાઈબંધો આપણે અમારા કારખાનામાં આવી ભઠ્ઠી હોય, અમારે આવી ભઠ્ઠીનો તાકાત. ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો બધા ચા પાણી પી લઈએ. આપણે થોડુંક પાણી પી લઈ પછી કામ ચાલુ કરશું. આપણે 3-4 કોકરા મારી લીધા છે. પેલા બંટી બની જાય થોડોક. બંટી કેવો લાગુ? અમારો ભાઈબંધ આવી ગયો છે એક લઈને. પાટલો લેવા ગયા હતા અમે. એક પાટલો હોય ને એક પાટલો બે લે, પણ 2 પાટલા થઈ ગયા છે. એક ભાઈબંધે જેક લઈ લીધો છે. એક જેક મેં લઈ લીધો, 2 પાટલા થઈ ગયા છે. એટલે આટલો દિવસ હાલશે. તો પછી ખાવાનો ટાઈમ થઈ ગયો હતો ને આપણે ખાવા બેસી ગયા હતા. જોઈ લ્યો અમારું શાક ભીંડો, આપણો ફેવરેટ ભીંડો. તો પછી આપણે બપોરનો ખાઈ લીધું ને પછી થોડુંક વાર બપોર પછી કામ કરી લીધું. એટલે પછી સાંજે 6 વાગે પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી કારખાનેથી હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. પછી ફ્રેશ થઈ ગયા પછી ઘરે પહોંચી ગયા. ઘરે જવા સારું પછી ભાઈ આવી ગયો તો લેવા. પછી ભાઈની ગાડીમાં બેસી ગયા હતા. ભાઈ ગાડી હાંકતો હતો અને હું પાછળ બેઠો હતો. અને જો મિત્રો અને તમને અમારા આવા નવા મિની બ્લોગ ગમતા હોય છે તમને તો અમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પછી આપણે આવી ગયા હતા ઘરે ને ઘરે આવી ગયા પછી અમે ટાઈમ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. અને જો તમને મજા આવતી હોય અમારા બ્લોગ જોવાની તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.